ગુજરાત સ્થાપના દિનના પાવન અવસરે સુરત ખાતે રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસ દ્વારા ભવ્ય મશાલ પીટીનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ જવાનોએ સાહસિક કરતબો રજૂ કરી શૌર્ય, શિસ્ત, એકાગ્રતા, શારીરિક સજ્જતા અને ક્ષમતાનું અદ્ભુત પ્રદર્શન કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। કાર્યક્રમની શરૂઆત પોલીસ બેન્ડના સુમધુર અને જોશીલા સુરોથી થઈ હતી। નાયબ મુખ્યમંત્રીશ્રીએ જવાનોના કરતબો નિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતા। ચેતક કમાન્ડો દ્વારા રજૂ કરાયેલો બસ હાઇજેક ડેમો સૌના આકર્ષણનું કેન્દ્ર રહ્યો। કમાન્ડોએ કુશળતાપૂર્વક આતંકવાદી સંગઠનો સામે કામગીરી કરવાનું જીવંત પ્રદર્શન કરી લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડ્યો। અમદાવાદ જીપકા ટ્રેનિંગ સેન્ટરના 300થી વધુ પોલીસ જવાનોએ હાથમાં સળગતી મશાલ લઈ મશાલ પીટી રજૂ કરી। અંધકારમય મશાલના પ્રકાશ સાથે જવાનોએ નો ડ્રગ્સ, જય તાપી, જય ગુજરાત અને જય હિન્દ જેવી આકૃતિઓ, પગથિયા અને તોરણની રચના કરી સૌને ચકિત કર્યા। મશાલ સાથે ગરબાના તાલ પર ઝૂમતા જવાનોએ સુરતવાસીઓને ડોલાવી નાખ્યા। તે ઉપરાંત સુરત પોલીસના 17 અશ્વસવાર જવાનોએ અશ્વદોડ અને વિવિધ કરતબો રજૂ કર્યા। નાગરિકોએ પોલીસ દળની શિસ્ત, સાહસ અને કળાને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા। આ ભવ્ય આયોજનમાં કલેક્ટર ડોક્ટર સૌરભ પારકી, રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવ, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઈન્ટ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર, JCP ક્રાઇમ કરણરાજ વાઘેલા, ટ્રાફિક JCP સજ્જનસિંહ, સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્યો મનુભાઈ પટેલ, પ્રવીણભાઈ ઘોઘારી, સંદીપ દેસાઈ, સંગીતાબેન પાટીલ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સુરતના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમે સુરતના પોલીસની સજ્જતા, ક્ષમતા, જન સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને દેશભક્તિના અનોખા દર્શન કરાવ્યા।